હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ પાઠ 6 તડકીમાં ગોરે પરપોટાજી તેની પ્રવૃત્તિ 4.11.1 જોઈ રહ્યા છીએ. જવાબ લખો. અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું? કયા મહિનામાં? કયા સમયે? તો જવાબ લખીશું. અંધારાનું માટલું સવારના કૂણા તડકાએ પોષ મહિનાની સવારે ફોડી નાખ્યું. પ્રશ્ન 2. અજવાળું હૂંફાળું કેમ થઈ ગયું? તો જવાબ લખીશું. ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહેવાના કારણે અજવાળું હૂંફાળું થઈ ગયું. પ્રશ્ન 3. સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે? તો સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરણા પાથરે છે. પ્રશ્ન 4. વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે? તો તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે. પ્રશ્ન 5. આ કાવ્યમાં એણે એટલે કોણે? તો આ કાવ્યમાં એણે એટલે સીમે પાદરે. પ્રશ્ન 6. ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તળાવના જળની બહાર સૂરજ બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે. પ્રશ્ન 7. તડકી આવી એ પહેલાંના દૃશ્યનું વર્ણન કરો. તો તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો. ઢાળ, દિશાઓ, માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા. સીમ, ઝાડ સૂના હતા. રસ્તા મેલા ગેલા હતા. પંખીઓનો કલશોર ન હતો. સૂરજ તળાવમાંથી નીકળ્યો ન હતો. પ્રવૃત્તિ 4.11.2 જવાબ આપો. ભજવો, ચિત્ર દોરો. જૂથ કાર્ય. પ્રશ્ન 1. હવા અને વાળ વચ્ચેનો સંવાદ લખો. ભજવો. તો અહીંયા તમારે હવા અને વાળ વચ્ચેનો સંવાદ લખવાનો છે અને એને ક્લાસમાં તમારે ભજવવાનું છે. તો તમે આ રીતે લખી શકો. વાળ કહે હવાને, અરે બહેન, કેમ એકાએક તું અહીં અટકી છે? હવા કહે, વાત કહેવા અટકી છું. વાળ કહે, બોલ બહેન. હવા કહે, તડકીએ અંધકારની મટકી ફોડી નાખી. વાળ કહે, એને મટકી ફોડી એમાં ઊંઘ સૌની અટકી ગઈ છે. હવા કહે, હું તો આ ચાલી સોનલ વર્ણી ધૂળ લઈને હરણાની ઠેકે. વાળ કહે, સારું, વળતી આવ ત્યારે નવી વાત લેતી આવજે. તો આ રીતે તમે તમારી રીતે પણ સંવાદ બનાવી શકો છો. પ્રશ્ન 2. જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને શું દેખાયું હશે? તો જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને ટેકરી, માર્ગ, વાળ, હરણા, પંખી, સીમ, તરણા, ઝાડ, તળાવનું પાણી દેખાયા હશે. પ્રશ્ન 3. ઉનાળાની વૈશાખની સવારે તમને ટેકરી, માર્ગ, સીમ કેવા દેખાય? તો ઉનાળાની સવારે મને ટેકરી, માર્ગ અને સીમ તડકામાં નહાતા હોય એવા લાગે. ગામના દરેક લોકો પંખીના કલશોરનો આનંદ માણતા દેખાય. પ્રશ્ન 4. વર્ષા ઋતુમાં ઝાડ, સીમ શો વિચાર કરતા હશે? તો વર્ષા ઋતુમાં ઝાડ તેમજ સીમ મન ભરીને નહાયાનો વિચાર કરતા હશે. માટીની મીઠી સુગંધ માણવાનો અને ધરતી પર લીલીછમ ચાદર જોવાનો આનંદ થશે તેવો વિચાર કરતા હશે. આ કવિતામાં જે શબ્દચિત્ર છે તેનું રંગચિત્ર બનાવો. તો તે તમારે જાતે જ સરસ રંગચિત્ર બનાવવાનું છે. પ્રવૃત્તિ 4.12 સાદા વાક્યને ભાવસભર બનાવીને લખો. ઉદાહરણ: દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડી. તો એનું ભાવસભર વાક્ય થશે, વાહ શું દોડી મનીષા. તો પહેલું વાક્ય છે, રાજેશના અક્ષર મોતીના દાણા જેવા છે. તો ભાવસભર વાક્ય બનશે, રાજેશના અક્ષર જાણે મોતીના દાણા.
મિતેશ અને નિતેશને દોસ્તી ખૂબ ગાઢ છે. વાહ, મિતેશ અને નિતેશની કેવી ગાઢ દોસ્તી. સૂર્યોદય ખૂબ સુંદર છે. વાહ, ખરેખર સૂર્યોદય ખૂબ સુંદર છે. આમળા ખાધા પછી પાણી પીતા તે મીઠું લાગે છે. આમળા ખાધા પછી પાણી પીતા તે શું મીઠું લાગે છે? નાનકો ઊંઘમાં મીઠું મીઠું મલકે છે. નાનકો ઊંઘમાં કેવું મીઠું મીઠું મલકે છે? પ્રવૃત્તિ 4.13 કવિ બનવું છે ને? રેડી. પોષની તડકીની જેમ ઉનાળાનો તાપ, શિયાળાની ઠંડી કે ચોમાસાનો મેઘો વિશે કવિતા રચો. શું કરીશું? તો પહેલાં વિષય પસંદ કરો. તેને લગતા દ્રશ્યો આંખ બંધ કરી મનમાં જુઓ. તે દ્રશ્યો સાથે સંકળાયેલા પાંચેય ઇન્દ્રિયોને લગતા શબ્દોની યાદી બનાવો. એ શબ્દોના વધુ મજાના સમાનાર્થી શબ્દો શોધો. તેમાં વિશેષણો અને ક્રિયા વિશેષણો ઉમેરો. કવિતાની રચના કરો. મિત્રો સાથે શેર કરો અને મજા માણો. તો અહીંયા ઉદાહરણરૂપ એક ચોમાસાનો મેઘો કાવ્યની રચના કરી છે. આવે આવે ચોમાસાનો મેઘો, સૌને વહાલો ચોમાસાનો મેઘો. ખેતર ખેતર પાણી પાણી, બારે માસ હવે અહીં પાણી. થાય છે ધરતી હરિયાળી, ટહુકે છે મોર તળાવ પાણી. થાય છે ઘર ઘર ઉજાણી, લાવે છે તહેવારની લાણી. તો આ રીતે તમે પણ કવિતા બનાવી શકો છો. પ્રવૃત્તિ 5.1 નીચેના ફકરામાં સી ભૂલ છે? ઉદાહરણ પરથી બાકીના વાક્યોમાં તે ભૂલ પર લીટી કરો. તે પછી તેની સાથેના પ્રશ્નની ચર્ચા કરો. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન જરૂરી છે અને શરીરને રોગ સામે રક્ષણ મળે તે માટે વિટામિન જરૂરી છે. અને વિટામિન મુખ્ય 5 પ્રકારના હોય છે અને કાર્બોદિત પદાર્થ અને ચરબી શરીરને શક્તિ આપે છે. તો અહીંયા વાક્યમાં અને યોગ્ય સ્થાને નથી ત્યાં આપણે છેકો મારીશું. ઉપરના ફકરામાં અને ક્યારે રાખ્યો અને ક્યારે તેના પર છેકો કર્યો કેમ? તો આપણે કહી શકીએ કે પહેલાં અને છેલ્લા વાક્યમાં સંયોજક હોવાને કારણે અને રાખ્યો છે, જ્યારે બીજા અને ત્રીજા વાક્યની શરૂઆતમાં હોવાથી અને યોગ્ય સ્થાને ન હોવાથી છેકો માર્યો છે. યુદ્ધ જીત્યા પછી અશોક રણભૂમિ અને નગરમાં ફરવા નીકળ્યો. પછી તેણે બધે દુઃખનું વાતાવરણ જોયું. પછી તેણે જોયું કે ઘાયલ સૈનિકો કણસતા હતા. પછી સ્ત્રીઓ અને બાળકો રડતા હતા. અને આ ઘટના પછી અશોકના હૃદયનું પરિવર્તન થયું અને પછી કલિંગ પછી અશોકે યુદ્ધ કરવું છોડી દીધું. તો અહીંયા કેટલાક શબ્દો આપણે છેકી નાખીશું. ઉપરના ફકરામાં અને પછી ક્યારે ક્યારે રાખ્યા અને ક્યારે ક્યારે તેમના પર છેકો કર્યો કેમ? તો આપણે કહી શકીએ કે સંયોજક તરીકે અને પછી જેવા પદોને જરૂરી સ્થાને રાખ્યા છે, જરૂર ન હોય ત્યાં છેકો માર્યો છે. જૂથ કાર્ય. તમારા મિત્રની નોટબુકમાં કોઈ એક ફકરો તપાસો અને તેમાં આવી કોઈ ભૂલ હોય તો મિત્રને બતાવો તથા સુધારો. આ રીતે એકબીજાના લખાણ તપાસો અને સુધારો. પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ખીણમાં ઊંચાઈ પર જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારોમાં ફેરફાર બદલાયેલો છે. તો આપણે વાક્ય લખીશું કે પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ખીણમાં ઊંડાઈમાં જઈએ તેમ તેમ વિસ્તારોમાં ફેરફાર જોવા મળે છે. આપણી કોણી પાછળ વાળી શકાતી નથી કેમ કે કોણીમાં મિજાગરા સાંધો છે. તેથી આપણી કોણી પાછળ વાળી શકાતી નથી. તો આપણે લખીશું કે આપણી કોણીમાં મિજાગરા સાંધો છે તેથી પાછળ વાળી શકાતી નથી. જૈન ધર્મએ આપેલા 5 મહાવ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ 5 મુખ્ય મહાવ્રતો આપ્યા.
જૈન ધર્મએ આપેલા 5 મહાવ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય છે. રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં એમ છે કે રાજાશાહીમાં રાજા મુખ્ય હોય છે અને તેની ચૂંટણી થતી નથી, જ્યારે લોકશાહીમાં મુખ્ય નેતાની ચૂંટણી થાય છે. તો વાક્ય સુધારીને લખીશું કે રાજાશાહીમાં રાજાની ચૂંટણી થતી નથી, જ્યારે લોકશાહીમાં મુખ્ય નેતાની ચૂંટણી થાય છે. પ્રવૃત્તિ 5.2 ચર્ચા કરો અને લખો. ચર્ચા કરો. બુદ્ધિ વધે કે બળ? તો બુદ્ધિ અને બળ બંને મહત્વના છે. ક્યારેક બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે, ક્યારેક બળિયાના 2 ભાગ ઉગતી બળનું મહત્વ આંકે છે. એટલે કે બુદ્ધિ અને બળ બંને મહત્વના છે. પરપોટો વાર્તામાં આવતી કલ્પનાઓ કે તરંગો જેવા કલ્પનાઓ કે તરંગોનો ઉપયોગ કરી પડછાયા વિશે લખો. તો આપણે લખીશું, મારો દોસ્ત પડછાયો. સવારે સૂરજ નીકળે અને પડછાયો મારી પાછળ પાછળ ક્યારેક લાંબો થાય ને ક્યારેક ટૂંકો થાય અને રાત પડે ને ખોવાઈ જાય. રાતે જ્યારે બલ્બ ચાલુ કરું તો પાછો તરત હાજર થાય. મને દરેક વાતે સાથ આપતો પડછાયો મારો પાક્કો મિત્ર છે. તમે હવે તડકો કે ચાંદની જુઓ. રસ્તા, વૃક્ષ, માણસો, પશુ પક્ષી વગેરે પર તડકો કે ચાંદની પડતા જુઓ તો તમને તે કેવા લાગે છે કહો. તડકો અને ચાંદની બંને અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે. તડકો સ્વભાવે ગરમ તો ચાંદની સ્વભાવે શીતળ. રસ્તા, વૃક્ષ, માણસો, પશુ પક્ષી વગેરે પર તડકો પડે તો તાજગીસભર બની જાય છે. તડકો જાણે તેમને પોષણ આપતો ન હોય તેવો ભાસે છે. તડકામાં વૃક્ષો તો જાણે મોજમાં આવી ગયા હોય તેવા લાગે છે. ચાંદનીમાં રસ્તા ટમટમતા બિલકુલ શાંત અને નિર્જન ભાસે છે. પશુ પંખી માળામાં શાંતિથી લપાઈ જાય છે. ચાંદનીના પ્રભાવમાં વૃક્ષો શાંત અને નીરસ જેવા લાગે છે. પ્રવૃત્તિ 5.3 ચાલો થોડું હસી લઈએ. શિક્ષક કહે, સંજુ, સાબરમતી નદી ક્યાં વહે છે? સંજુ કહે, જમીન પર. શિક્ષક કહે, એમ નહીં, નકશામાં બતાવ કે ક્યાં વહે છે. સંજુ કહે, નકશામાં કેવી રીતે વહી શકે? નકશો પલળી ન જાય. અહીંયા લગભગ એક સરખા કેટલાક શબ્દો આપ્યા છે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે. જાણો અને ઉપયોગ કરો. તો તેના સમાનાર્થી શબ્દો પણ આપ્યા છે. આગળની પ્રવૃત્તિ જોઈશું. આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો. કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે. તો અહીંયા તમને અક્ષર સંખ્યા આપેલી છે અને નીચે આડી અને ઊભી ચાવી આપેલા છે. તે પ્રમાણે આપણે કોષ્ટક ભરવાનું છે. તો અહીંયા આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે અને આપણે આ રીતે કોષ્ટક ભરીશું. તો આ પ્રવૃત્તિ આપણે પૂર્ણ કરી. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.